ફોકસ જે રાખવાનું છે નવા આરબીઆઈ ગવર્નર પર રાખવાનું છે, કારણ કે જે રીતે એક શક્તિકાંત દાસ કે એક સારા વ્યક્તિ અને એની સામે વધુ એક સારું વ્યક્તિ પણ આપણને આવતું દેખાઈ રહ્યું છે. એક નવા આરબીઆઈ ગવર્નર માટેનો એક ખાસ ફોકસ જે બનતું દેખાશે. રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રા હવે એ કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે, તો એક માર્કેટને પણ ઘણી આશા જ્યારે એક નવા પદ પર કોઈ લોકો આવે છે ત્યારે એક બનતી દેખાતી હોય છે, અને જે આગલું જે વ્યક્તિ છે એનાથી પણ વધારે સારા એક અહીંયાથી વિકાસને લઈને છે કે કોઈ પણ જાહેરાત જે બનતી દેખાય. નીરજ, જે રીતે એવું કહેવાય છે કે શક્તિકાંત દાસ જે છે એ જતા જતા એક ગિફ્ટ CRR કટના રૂપે દેતા ગયા, તો હવે એક અનુમાન બનતું દેખાડી રહી છે કે જે રીતે સંજય મલ્હોત્રાની એન્ટ્રી થવાની છે તો શું રેટ કટની આશા પણ બનતી દેખાડી રહી છે. ક્યાંક ને ક્યાંક એક એક્સપેક્ટેશન્સ માર્કેટ રાખી રહ્યું છે, તો એક એના વિશે થોડી ડિટેલ્સ લઈએ કે કઈ રીતના તેઓ અહીંયાથી આવી રહ્યા છે, બેકગ્રાઉન્ડ શું છે, એક આરબીઆઈ ગવર્નર તરીકે આપણે કઈ રીતે જોવા જોઈએ? જી, સૌથી પહેલાં તો શક્તિકાંત દાસની વાત કરીએ તો જુઓ, ઘણા ઊંચા બેન્ચમાર્ક, બહુ મોટા માપદંડો તેઓ પોતે સેટ કરીને અહીંયાથી જઈ રહ્યા છે. કારણ કે છેલ્લા 2 વર્ષમાં આપણે જોયું છે કે તેમને જે એક વૈશ્વિક ખિતાબ મળે છે બેસ્ટ સેન્ટ્રલ બેન્કરનો, એ આપણને અહીંયાથી 2 વખત તેઓ જીતતા દેખાયા છે. અને આપણને ખબર છે કે 2018માં આવ્યા બાદ કોરોના કાળ દરમિયાન એમણે જે પ્રકારે અમુક પગલાઓ લીધા, જે પ્રકારે છૂટ આપી બેન્કોને, અને જે પ્રકારનો સેકન્ડ જે ખોટી વાતો પર થઈ રહ્યો હતો, એ બધી વાતો અહીંયાથી તેમના કાર્યકાળ દરમિયાન જે લીધેલા પગલાં છે કે ખાસ કરીને NBFCs કે બેન્કો વિરુદ્ધ કમ્પ્લાયન્સને લઈને જે ફરિયાદો હતી તેને લઈને તેમણે પગલાઓ લીધા છે. બીજી તરફ ખાસ કરીને માઇક્રો ફાઇનાન્સ પર અંગે તેમણે પગલાઓ લીધા છે. ગોલ્ડ ફાઇનાન્સ લોનની અંદર એમણે જે ગેરરીતિઓ થતી હતી એના પર ઘણા બધા પગલાઓ લીધા છે. આ ઉપરાંત તેમણે આખા સમય દરમિયાન જુઓ કઈ રીતે આખા અર્થતંત્રને એક બેલેન્સ રાખ્યું છે. અને આ શક્તિકાંત દાસના કાર્યકાળ દરમિયાન જ આપણને એ વસ્તુ જોવા મળ્યું કે જ્યારે આપણું ડોલર રિઝર્વ છે તે આપણને હાઈએસ્ટ લેવલ પર પહોંચતું જોવા મળ્યું હતું, અને કઈ રીતે તેમણે રૂપિયાને મેનેજ કર્યો છે આખા સમય દરમિયાન, એ આખી એકનો સારો એવો કાર્યકાળ હવે અહીંયાથી પૂર્ણ થયો છે. પરંતુ હવે સંજય મલ્હોત્રા જે આવી રહ્યા છે એ પણ ખાસ કરીને બ્યુરોક્રેસીમાંથી આવી રહ્યા છે. શક્તિકાંત દાસ પણ આરબીઆઈ ગવર્નર બનતા પહેલાં અમુક સમય માટે તેઓ રેવન્યુ સેક્રેટરી જ રહ્યા હતા, મહેસૂલ સચિવ રહ્યા હતા, અને એ જ પદ પરથી અત્યારે સંજય મલ્હોત્રા અહીંયા આરબીઆઈના ગવર્નર તરીકે ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે. 11 ડિસેમ્બરથી તેઓ આરબીઆઈના ગવર્નર તરીકે પદભાર સંભાળવાના છે. 3 વર્ષ માટેની તેમની આ મુદ્દત હશે. ખાસ કરીને અહીંયાથી એ પણ મહત્વનું રહેવાનું છે, કારણ કે જો તેઓ REC કે જે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન છે એના CMD રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ખાસ કરીને જે અત્યારની આપણી GST કાઉન્સિલ છે, GST કાઉન્સિલના પણ સચિવ તરીકે તેઓ ફરજ નિભાવી ચૂક્યા છે. અને ઘણા બધા મહત્વના પદ પર કે જેની અંદર બેન્કિંગ રિલેટેડ, ટેક્સેશન રિલેટેડ સરકારી નીતિઓ ઘડવાનું કામ છે તેમણે અત્યાર સુધી ઘડ્યું છે. હવે એમની પાસે અહીંયાથી એક બહુ મોટા ફેક્ટર જે ખાસ કરીને જે ધ્યાનમાં રાખવાના રહેશે એ કે એક તો જુઓ, આ સરકારે આજે આરબીઆઈ ગવર્નર અત્યારે ગયા છે, એમણે CRR કટનો આપ્યો છે, પરંતુ હવે અહીંયાથી 2 મહિનાના એટલે 3 મહિનાના જે આપણને ખાસ કરીને મોંઘવારીના આંકડા આવતા દેખાશે નવેમ્બરના, ડિસેમ્બરના, ત્યારબાદ આપણે આરબીઆઈ પોલિસી આવતા જોઈશું. અને આ બંને ઘટનાઓની વચ્ચે આપણે 1 ફેબ્રુઆરીએ બજેટ પણ આવવાનું છે. એટલે બજેટના પણ અત્યાર સુધી તેઓ નીતિ નિર્માતા રહ્યા હતા, એટલે બજેટની બાદની જે ક્રેડિટ પોલિસી આવશે ત્યાં કયા પ્રકારના બૂસ્ટર આપણને જોવા મળે છે એ આપણે ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવાનું રહેશે. અને ખાસ કરીને અત્યાર સુધી આપણે જોયું છે કે આરબીઆઈએ ઘણા કોશિયસલી અને ખૂબ જ ડેટા ડ્રીવન તેમણે ડિસિઝનો લીધા છે. ગઈકાલે જ જ્યારે ક્લોઝિંગના શોમાં આપણી સાથે ગૌરાંગ શાહજી જોડાયા હતા અને ગૌરાંગજી સાથે ચર્ચા કરી રહ્યો, તેમણે પણ આ બહુ ભારપૂર્વક કહ્યું હતું કે એક તરફ જ્યારે મોંઘવારી વધી રહી હોય, બીજી તરફ જ્યારે વિકાસ દર ઘટી રહ્યો હોય, એવા પરિસ્થિતિની અંદર આરબીઆઈ જે બેલેન્સ કરવાનું કામ કરી રહી છે એ બેલેન્સ હવે ખાસ કરીને હવે સંજય મલ્હોત્રાએ કરવાનું રહેશે. જોઈએ હવે એમનો આવતીકાલથી કાર્યકાળ શરૂ થશે, કઈ રીતના પગલાઓ તેઓ લે છે, કઈ રીતે. જો વર્કિંગની અંદર તો કોઈ બહુ મોટો ફેરફાર નથી આવવાનો, કારણ કે અહીંયાથી જે પ્રકારે આપણને શક્તિકાંત દાસનું વલણ જે જોવા મળ્યું છે એને આપણે હંમેશા આરબીઆઈના વલણ તરીકે જોઈએ છીએ. અને આરબીઆઈ એક નિયામક તરીકે, રેગ્યુલેટર તરીકે હંમેશા ખૂબ પ્રુડન્ટ રહ્યું છે, ખૂબ એક્ટિવ રહ્યું છે. એટલે એમાં તો કોઈ આપણને બાંધછોડ નહીં મળે. પરંતુ જે એક ચરિત્ર જે શક્તિકાંત દાસનું હતું, હંમેશા હસીને એકદમ શાંતિથી, અને તમે જેટલી પણ એમની પોલિસી અત્યાર સુધીમાં સાંભળી હશે એની અંદર એક વાત અંડરલાઇન કરવા જેવી હતી કે તેમની પોલિસીનું જે ક્લોઝિંગ રિમાર્ક્સ હતા એ હંમેશા મહાત્મા ગાંધીની કોઈકને કોઈક
કોટ એ તેઓ લાવતા અને એને પોતાની સ્પીચની અંદર જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરતા હતા. એટલે એ પ્રયત્ન શક્તિકાંતા દાસના અંદર એમનું એક આગવું ચરિત્ર હતું. જોઈએ અહીંયાથી આ રેવન્યુ સેક્રેટરી તરીકે તેઓ ઘણા સમયથી સંજય મલ્હોત્રા પણ કામ કરી રહ્યા છે. હવે આ નવું પદ તેઓ કેવી રીતે સંભાળી લે છે એના પર એક આપણા બધાની ખાસ નજર રહેશે. પરંતુ ખાસ કરીને બજારને તમે જેમ કહ્યું એમ અહીંયાથી અપેક્ષા એ જ છે કે ડેટા ડ્રીવન જે પણ યોગ્ય નિર્ણયો હોય તે અહીંયાથી ખાસ કરીને આપણને આરબીઆઈ લેતી જોવા મળે. રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રા સર હવે નવા ગવર્નર તરીકે આવતીકાલથી તેઓ કાર્યભાર સંભાળવાના છે. ઘણી બધી અપેક્ષાઓ માર્કેટ પણ સ્ટ્રીટ પણ ઘણું એક રાખી રહ્યું છે, પરંતુ તમે આ નિર્ણય કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયાથી? કારણ કે એક બેન્ચમાર્ક જે શક્તિકાંત દાસ સેટ કરીને ગયા છે પ્રી પોસ્ટ કોવિડ, તમારો વ્યૂ લઈએ એક નિર્ણય પર. જરૂર. તો તમે જુઓ કે હવે નવા ગવર્નર સાહેબની જે નિમણૂક થઈ છે એ એક એવા સમય છે કે જ્યારે જે આગલા 3 ગવર્નર્સોને જ્યારે અપોઇન્ટ કરવામાં આવેલા ત્યારે 3 વખત એક પ્રકારની એક તણાવ હતો. આપણે રઘુરામ રાજનના સમય જોઈએ એની પછી તરત ડિમોનેટાઇઝેશન આવ્યું. ઉર્જિત પટેલને એનું ઘણું બધું જેનું એ સમયમાં ધ્યાન આપવું પડ્યું અને થોડીક ઇકોનોમીમાં થોડીક કોન્ટ્રેક્શન પણ આવી ડિમોનેટાઇઝેશનને લઈને. એટલે પોલિસી તરફ બહુ એક્સપેક્ટેશન્સ રાખવામાં આવેલા. મલ્હોત્રા સાહેબ જ્યારે અત્યારે આવે છે ત્યારે આ બધી વસ્તુ ખાસ કરીને જે અત્યારના જે ગવર્નર જે 11 તારીખ સુધીના ગવર્નર છે દાસ સાહેબ, એમણે ખરેખર ગવર્મેન્ટ સાથે કોઓર્ડિનેટ કરીને અને છતાંય એક પોતાનું ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિત્વ એક આરબીઆઈના ગવર્નર તરીકે ઇન્ફ્લેશન ચેઝિંગથી લઈને બધી વસ્તુમાં રૂપીના સ્ટેબિલિટી માટે, ફુગાવા માટે આ બધી વસ્તુ પર સખત ધ્યાન, ઇન્ટરેસ્ટ રેટ પર સખત ધ્યાન આપ્યું છે. સંજય મલ્હોત્રા સાહેબને હવે અત્યારના નવા ગવર્નર સાહેબને આ બધા પ્રશ્નો કદાચ ઓછા નડે. ઇકોનોમિક ગ્રોથ થોડો સ્લો ડાઉન જોઈ રહ્યો છે, પણ એની વચ્ચે મોનેટરી પોલિસી પર એટલું પ્રેશર નથી રહેતું જેટલું આગલા 3 વર્ષ દરમિયાન રહેલું. એટલે અંશે કદાચ મલ્હોત્રા સાહેબ થોડો સમય ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગમાં આપે. કેમ કે તમે જુઓ કે જુદા જુદા ગવર્નર સાહેબો જ્યારે આરબીઆઈના ઓલા પર આવે છે તો કદાચ જલાન સાહેબ સૌથી એક જ એવા ગવર્નર છે કે જેને ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગની અંદર, એટલે એને લઈને ઘણા બધા ડેપ્યુટી ગવર્નર્સો, ઘણા બધા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સો આરબીઆઈની અંદર પોતે જ એને એક ઊભું કર્યું એક લીડરશિપનું ગ્રુપ. એ પછી મોટાભાગના ગવર્નર્સોએ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગનો સમય થોડો ઓછો આપ્યો છે. એટલે એ કદાચ એક સૌથી પહેલું કદાચ એમને સમય મળે મલ્હોત્રા સાહેબને આ ધ્યાન આપી શકે. બીજી અપેક્ષા એ રહેશે કે જ્યારે થોડી ઇકોનોમી ડાઉનટર્ન પર લઈ રહી છે અને તમે આરબીઆઈનું નરેશન જુઓ છેલ્લા 3-4 ક્વાર્ટર્સથી, તો કન્ટિન્યુઅસ અનસિક્યોર્ડ લોનની ઉપર એક પ્રકારનું બેન્કિંગ સિસ્ટમને નજર રાખવાનું કન્ટિન્યુઅસ ભાર મૂકવામાં આવ્યો છે. મલ્હોત્રા સાહેબને આ સમયમાં એની પર બહુ જ ધ્યાન આપવું પડશે. બીજી તરફ ઇન્ફ્લેશન પણ થોડું ફરીથી માથું ઉંચકી રહ્યું છે, ફુગાવોમાં ફરીથી પાછો ગ્રો થઈ રહ્યો છે અને રૂપી ડાઉન સ્લાઇડ પર છે. એટલે આ પરિસ્થિતિની અંદર મલ્હોત્રા સાહેબને આ બધી જવાબદારીઓ છે અત્યારના, અને ઓફકોર્સ સરકાર સાથે સમન્વય રાખી અને છતાં પોતાનું એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિત્વ જાળવી રાખવું એ એમને માટે મહત્વનું બની રહેશે. છેલ્લે જાણીશું, આમ તો તમે ઘણી બધી વસ્તુઓ શું ધ્યાનમાં રાખવી જોઈએ એ પણ એક જણાવી છે કે આ મહત્ત્વના મુદ્દાઓ હશે, પરંતુ જે રીતે શક્તિકાંત દાસ તેઓ જે છેલ્લી પોલિસીમાં એક CRR કટનું એક કહી શકાય ગિફ્ટ આપી છે અને જે એક અનુમાન બનતું દેખાડી રહ્યું હતું, તો હવે આમ તો તમે જણાવ્યા છે કઈ ચેલેન્જીસ અહીંયાથી નવા ગવર્નરની સામે હોઈ શકે. મોંઘવારી છે, વિકાસ દર છે, બજેટની પણ એક જાહેરાત આવશે. બધી વસ્તુ ધ્યાનમાં રાખી, ઇકોનોમીને ધ્યાનમાં રાખી, GDP નંબર્સ, ઘણા બધી ફેક્ટર્સ છે. તો કોઈ આ સિવાય અન્ય કોઈ એવા પડકારો તમને લાગી રહ્યા છે કે એ ખાસ એક ધ્યાનમાં રાખવા પડશે, એને ધ્યાનમાં રાખીને આગળ નિર્ણય સંજય સર લઈ શકે છે? જરૂર. તમે જુઓ, એક પરિસ્થિતિ છે જે જરાક થોડીક નાજુક છે અત્યારના, તે છે લિક્વિડિટી મેનેજમેન્ટ. એટલે જુઓ કે CRRનો જ્યારે 50 બેઝિસ પોઈન્ટ્સનો આપણે કટ જોયો તો એને લઈને બેન્કિંગ સિસ્ટમની અંદર અથવા આખી ઇકોનોમીની અંદર લિક્વિડિટી આવી. હવે આ લિક્વિડિટી છે તો તરત ફ્લશ આઉટ થઈ જશે મારી દ્રષ્ટિએ. જેવો માર્ચ આવે એટલે તરત જ આ લિક્વિડિટી ફ્લશ આઉટ, એટલે વિચ મીન્સ કે માત્ર CRR એક ટૂલ તરીકે નહીં પણ ઓપન માર્કેટ ઓપરેશન્સ અને બીજા ટૂલ્સો એનો એક સરખી રીતનો એવો ઉપયોગ કરવો પડશે. એટલે મારી દ્રષ્ટિએ મોનેટરી પોલિસીની અંદર
એક પ્રકારનું રેટ કટનું જે પ્રેશર છે, જેમાં આપણે જોયું કે 6 મેમ્બર્સમાંથી આ વખતે 2 મેમ્બર્સોએ ભાર મૂક્યો તો રેટ કટ ઉપર, બાકીના 4 મેમ્બર્સોએ યથાવત રાખવાની વાત કરેલી. એટલે મારી દ્રષ્ટિએ એ પણ એક પ્રકારનો કઈ રીતનું બેલેન્સ કરી શકે છે. રેટ કટ એકદમ ઉચિત સમયે થવો જોઈએ, નહીં તો ફરી પાછું એના મિસયુઝ, એટલે કે ઇકોનોમીને કોઈ જુદા ડિસ્રપ્શન આપી શકે. એટલે આ બધા પ્રશ્નો હવે જરૂર સંજય મલ્હોત્રા સાહેબને કન્ફ્રન્ટ કરશે મારી હિસાબે. જી અશ્વિન સર, ઘણા મહત્વના મુદ્દાઓ અને તમારો વ્યૂ શેર કર્યો. થેન્ક યુ અમારી સાથે ખાસ જોડાયા ચર્ચામાં.